સુંદર બેસે પછી તમે લાડ લડાવો ઠાકોરજીને. આપણી ઉષા તુષીમાં ઠાકોરજીને ક્યારે પણ શ્રમ પડવો ના જોઈએ, એ વાતનું ધ્યાન રાખવું જોઈએ. નહીં તો એ તમારી સેવા નથી, એ તમારી સેવા ત્રાસ બની જાય છે, પીડા બની જાય છે. આજે મોટા ભાગમાં આ જ કારણ એક રહી ગયું છે બધી જગ્યાએ. તો આ ઠાકોરજી પણ આ વ્રજભક્તોને પોતાના કંઠમાં ધારણ કરીને રાખે છે. માલીનો અર્થ થાય કે જે સિંચન કરે એ માલી. તો ઠાકોરજી માત્ર બ્રજભક્તો રૂપી માળાને ધારણ નથી કરતા, ધારણ કરે છે એટલું જ નહીં, પણ ભક્તોની અંદર રહેલા ભાવોનું આપ માલી બનીને સિંચન પણ કરે છે. માટે પણ આપ વનમાલી છે. અને વનમાલામાં પત્રોની પ્રધાનતા છે. અને આપણે ત્યાં જુઓ ઠાકોરજી પુષ્ટિ પુરુષોત્તમ એ અમુક જ પુષ્પો, અમુક જ પર્ણો આખા વર્ષમાં ઠાકોરજીને આવતા હોય છે. જેમ આપણે ત્યાં લીલમમાં મધુમાલતીના પાન છે કે કોમલ પાન એ જ લેવાતા હોય છે. પુષ્પો પણ અમુક જ ગણ્યા ગાંઠ્યા એ જ આવતા હોય છે માળાજીમાં, મોગરા, જોઈ વગેરે, ગુલાબ વગેરે. તો બીજા બધા પુષ્પોનું શું? એમને પણ જ્યારે વિરહ થાય છે ત્યારે ઠાકોરજી એ બધાને વનમાલામાં, ફૂલ મંડલીમાં, હિંડોળામાં, હિંડોળાની ચમરીમાં એ બધા વ્રજભક્તોનો જે તાપ હોય છે કે અમને પ્રભુ નહીં અંગીકાર કરે, તો ઠાકોરજી એમાં બધાને એક સાથે અંગીકાર કરે છે. તો આવી રીતે સુંદર ગોપાલ મુરવન માલમ, જેમના નયન કેવા છે? નયન વિશાલમ. કમલ નયન છે, દીર્ઘ નયન છે, વિશાળ છે. જેમ સ્વામીજીના નયન ક્યાં સુધી જાય છે? અહીં નયન છે એટલા સુંદર, અને એમાં જે કાજલ લગાવેલું છે છેક આ શ્રવણ શરૂ થાય કાન ત્યાં સુધી એ જાય છે. ખંજન નયન રૂપ રસ માતે, જે સુરદાસજીનું છેલ્લું પદ છે. ઠાકોરજીના નેત્રમાં મંદ હાસ્યામૃત ભરેલું છે. જેમ મુખથી હસાય એમ ઘણાને તમે જોજો નેત્રોમાં એની મલકાર દેખાઈ જાય. સાથે સાથે લાવણ્યામૃત પણ છે, અને એમાં વેણુ ધ્વનિના સાગરના અનેક તરંગો છે. અને એ સુરના સંગે સંગે નેત્રો પણ ચંચલ થાય છે. જ્યારે વ્રજભક્તોનું મન પ્રભુના નેત્રોમાં સ્થિર થાય ત્યારે તેમને સુધી રહેતી નથી. આ નેત્રોમાં મંદ હાસ્યામૃતનું સાગર છે. કોટી લાવણ્યામૃત રસામૃત સમુદ્ર ભરેલું છે. ચાપલ્યામૃતનો રસ સાગર ભરેલો છે, અને અરુણિમામૃતનો રસ સાગર પણ ભરેલો છે. અને આ સાગરમાં, નેત્રો રૂપી સાગરમાં બ્રજભક્તો મીન રૂપે વિલાસ કરે છે. એક ભાવ પક્ષ એ પણ છે કે પ્રભુના નેત્રોમાં ચંચલતા છે. તો કેમ છે? કારણ કે સ્વામીજીના ચરણ કમલમાં મીનનું ચિહ્ન છે, અને એની આભા જ્યારે પ્રભુના નેત્રોમાં પડી, માટે પણ પ્રભુના નેત્રો ચંચલ થયા છે. નયનમાં કમલ, ખંજન, મીન, મધુપ, આ ચારેના રસાત્મક ભાવને ધારણ કરેલા ઠાકોરજીના નેત્રો છે. એમાં કમલની ઉપમા આપી કેમ નેત્રોને?
કારણ કે કમલમાં સૌંદર્ય પણ છે, કમલમાં શીતલતા પણ છે, અને અણિયારા છે કમલ. જો એવી રીતે ઠાકોરજીના નેત્ર પણ અણિયારા છે. ખંજન પક્ષીની એકાગ્રતા અને ઝડપ એ બહુ પ્રખ્યાત છે. તો ઠાકોરજીના નેત્રોમાં પણ શું છે? એકાગ્રતા પણ છે અને ઝડપ પણ છે. વલ્ભાખ્યાન પણ કહે છે, સર્વે અંગો અંગ રસ ભર્યા લોચન ચાર. મીનની ચંચલતા અને અનન્યતા, ભ્રમરની રસિકતા અને ઉદારતા, આમ સર્વે ગુણો પ્રભુના નેત્રોએ ધારણ કરેલા છે. અમી ભરેલી નજરો રાખો મેવાડના શ્રીનાથ. આ નેત્રોમાં શ્વેત પટલ છે, આ શુદ્ધ રસ છે, એ બ્રજભક્તોનો ભાવ છે. નેત્રોમાં લાલીમા છે, એ ઠાકોરજીના હૃદયમાં અનુરાગનો જે સમુદ્ર ભરેલો છે, એ નેત્રોના દ્વારે થઈને પ્રગટ થઈ રહ્યો છે. પછી શૃંગાર રસ ભાવાત્મક રસથી બંને નેત્રો પ્લાવિત છે, રસમાં પાગેલા છે, કમલાકૃત છે. નેત્રોની શ્યામ પુત્રી એ ગોપીઓના મન ભ્રમરી છે, અને નેત્રોની છબી એ ત્રિભુવનની ચૈતન્યતાને હરનારી છે, જેનાથી સર્વેને કામ ભાવ ઉત્પન્ન થાય છે. પ્રભુના નેત્રોમાં 4 પ્રકારના રસ ભરેલા છે. એમાં શ્યામ પુતળી છે, આ શૃંગાર રસ છે, આ ગોપીજનો માટે છે. શ્વેત પટલ છે, શ્યામ પુતળીની બહાર શ્વેત પટલ છે. આ શ્વેત પટલ એ શાંત રસ છે, જ્ઞાનીજનો માટે છે. અને આ શ્વેત ડોળાની બહાર લાલીમા છે. આ લાલ ડોળા એ રૌદ્ર રસ છે, દુષ્ટોના દમન માટે છે. અને એની અંદરથી સ્વર્ણમય કિરણો નીકળે છે નેત્રોમાંથી. આ વીર રસ છે, જે ભક્તોને નિર્ભય બનાવે છે. દાન લીલાનું પદ છે, એમાં હરિરાય મહાપ્રભુ દ્વારા રચિત બડી દાન લીલામાં આવે છે. ગોપી શું કહે છે? ચંચલ નૈન નિહારીએ હો, અતિ ચંચલ મૃદુ પેન, ચંચલ ને અતિ ચંચલ મૃદુ બેન, કર નહીં ચંચલ કીજીએ હો, કર નહીં ચંચલ अंचल चंचल नैन अहो प्यारे, अंचल चंचल नैन मोहन जान दे, नागरी दान दे, मोहन જ્યારે ગોપી ગીતમાં ગોપી કહે છે, પ્રહસિતમ પ્રિય પ્રેમ વીક્ષણમ વિહરણમ ચ તે
ध्यान मंगलम रहस्य संविदो यारुदे स्पृशः कुहकनो मन शोभयन्ति। 10મા શ્લોકમાં શું કહે છે ગોપીઓ? હે પ્રિય, હે કપટી, આપનું હાસ્ય, આપની પ્રેમ ભરી દ્રષ્ટિ એ અમારા ધ્યાન માટે મંગલરૂપ છે, અને આપની સાથેની વિહાર એકાંતિક વાતો અમારા હૃદયને ક્ષોભ પમાડી રહી છે. નૈન વિશાલમ, કોઈ પણ વસ્તુને 4 રીતે જોઈ શકાય: ઈક્ષણ, નિરીક્ષણ, પરીક્ષણ અને વિક્ષણ. અહીં શું કહે છે? પ્રહસિતમ પ્રિય પ્રેમ વિક્ષણમ. તો 4 રીતે જોવાય: ઈક્ષણ, નિરીક્ષણ, પરીક્ષણ અને વિક્ષણ. ઈક્ષણ કોને કહેવાય? કે અવર જવર કરતા લોકોને જોવું, જેમ આપણે ડાફોડા મારીએ એવી રીતે, કે જે બી નીકળ્યો, મચ્છર ઉડ્યું તોય જોવું હોય ક્યાં જાય છે. તો આ અવર જવર કરતા જોવું, આ ઈક્ષણ છે. કોઈ પ્રિય આવવાના હોય ત્યારે વારંવાર બુદ્ધિથી, મનની એકાગ્રતાથી જોવું, એ નિરીક્ષણ છે. નિરીક્ષણમાં વૈવિધ્ય, વૈશિષ્ટ્ય, વિચિત્રતા એ બધું માપવાની ઈચ્છા થાય. સાચું ખોટું સમજવા માટે જોવું, એને પરીક્ષણ કહેવાય. અને વિક્ષણ કોને કહેવાય? કે આંખોમાં હૃદય મૂકીને જ્યારે આપણે જોઈએ, એકી ટકે જોવું, એનું નામ છે વિક્ષણ. ગોપીઓ કહે છે કે પ્રભુ આપ દૂર છો ત્યારે આપનું વિક્ષણ, પ્રેમ ભરી ચંચલ દ્રષ્ટિ એ અમારા મનમાં ક્ષોભ કરી રહી છે. કારણ કે પ્રભુના નેત્ર 2 પ્રકારથી દર્શન આપે છે: કૃપા સ્વરૂપે અને કાલ સ્વરૂપે. ભક્તો માટે કૃપા સ્વરૂપે, દુષ્ટો માટે કાલ સ્વરૂપે. નેત્રમાં 3 રંગ બિરાજે છે: શ્વેત, શ્યામ, લાલ. ભક્તના હૃદયમાં પણ અનુરાગના 3 પ્રકારના રંગ છે: સાત્વિક, રાજસ, તામસ. આ 3 ભાવોને ઠાકોરજીએ નેત્રોમાં ધારણ કરેલા છે. જ્યારે કોઈ મદિરા આસવનું પાન કરે ત્યારે એની આંખો લાલ થઈ જાય છે, અને એ મદિરાના નશામાં મદથી ચંચલ થઈ જાય. એ જ પ્રમાણે પ્રેમની સુધા પીનાર જીવમાં પણ એ પ્રેમનો આસવ એવો નેત્રોમાં જવાઈ જાય છે કે મદમસ્ત બની જાય છે, છકી જાય છે, અને એની આંખોમાં પછી એની મસ્તી છલકાય છે. અષ્ટપદીમાં પણ ગુસાઈજી વર્ણન કરે છે, ફાગુનની અષ્ટપદીમાં, કે વિભ્રમ સંભ્રમ લોલ વિલોચન સૂચિત સંચિત ભાવમ કાપી દ્રગૌચલ કુવલય નિકરૈ રંચતિ તમ કલરાવમ હરિરિહ વ્રજયુવતી સતસંગ. શ્રી હરિ પોતાના ચંચલ નયનો વડે બ્રજ યુવતીઓના વૃંદમાં ઉત્સાહથી વિહાર કરે છે. માટે તો ગોવિંદ સ્વામીએ પણ જ્યારે ગાયું દમારમાં, શ્રી ગોવર્ધન રાય લાલા પ્યારે લાલ તિહારે ચંચલ નયન વિશાલા. અહીં મહાપ્રભુજી પણ આ અષ્ટકમાં શું આજ્ઞા કરે છે આપણને? કે પ્રભુના નેત્ર કેવા છે? નયન વિશાલમ. ઠાકોરજી કેવા છે? તો કહે છે દુઃખ હરમ. એ સ્વજનોના, ભક્તોના ત્રિવિધ દુઃખોને હરનારા છે. દુઃખ પણ 3 પ્રકારના: આધિ દૈવિક, આધ્યાત્મિક, આધિ ભૌતિક. ભૂતકાળના, ભવિષ્યના, વર્તમાનના, એ તમામ પ્રકારના દુઃખોને હરનારા પ્રભુ છે.
અને દુઃખ પણ બે પ્રકારના. એક તો કર્મ અનુસાર આવી પડતું દુઃખ, કે કર્મોમાં લખાયેલું હોય એ પ્રમાણે આપણે ભોગવવું જ પડે, એમાંથી કોઈ છૂટકો નથી. એ કર્મ અનુસાર આવી પડતું દુઃખ. અને બીજું દુઃખ એ છે કે બીજાના સુખની સરખામણીમાં આવતું દુઃખ, કે પેલાને આ મળ્યું મને કેમ ના મળ્યું. તો પહેલા દુઃખનો તો નિવારણ થઈ શકે કે કર્મો તમારા પૂરા થઈ જાય તો એ પછી તમને સુખમાં પરિવર્તિત થઈ શકે. પણ આ બીજાના સુખની સરખામણીમાં આવતું દુઃખ છે એ કોઈ દૂર કરી શકે નહીં. ફલાણાને આ મળ્યું મને ના મળ્યું, પેલીને આ સેવા મળી મને ના મળી. તો આ બીજાની સરખામણીમાં આવતું દુઃખ. મહાપ્રભુજીએ વિવેક ધૈર્યાશ્રયમાં ધૈર્યની વ્યાખ્યા એ જ આપી કે ધૈર્ય એટલે શું? ત્રિદુઃખ સહનમ ધૈર્ય. 3 પ્રકારના દુઃખોને સહન કરી લેવા, એનું નામ છે ધૈર્ય. સ્મરણ કરતા દુષ્કૃત જાય છે. પદ્મ પુરાણમાં પણ કહ્યું છે કે સર્વ ધર્મોથી વિમુખ થવા છતાં જે ભક્તો કેવલ ભગવાનના નામોનું સ્મરણ કરે એના સર્વ દુઃખો દૂર થાય અને ઉત્તમ ગતિને પ્રાપ્ત કરે છે. કેમ? કારણ કે પ્રભુ કોણ છે? દુઃખહરમ. દુઃખનો સાગર પણ દરિયા જેટલો હોય છે, ભીડમાં પણ માનવી એકલો જ હોય છે. મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ભગવત સ્વરૂપની જેમ ભગવત નામ પણ સ્વરૂપાત્મક છે. માટે આ ભાગવતજીને, આપ નામાત્મક સ્વરૂપને આપણે કેમ એ સાક્ષાત સ્વરૂપાત્મક રૂપે કેમ એમની સેવા કરીએ, કેમ એમને માલાજી ધરીએ, કેમ એમની આરતી ઉતારીએ, પરિક્રમા કરીએ? કારણ કે ભગવાનનું નામ પણ એ ભગવાન જેટલું જ સામર્થવાન છે. અનવતાર કાલમાં જીવોનો ઉદ્ધાર એ ખાલી નામ માત્રથી થાય છે કલિયુગમાં. એટલા માટે તો આ ગુણ જોઈને રાજા પરીક્ષિતે એને માર્યો નહીં, કલિયુગને જીવતો છોડી દીધો. કેમ? કારણ કે બીજા યુગોમાં યજ્ઞ તપ વગેરે ધ્યાન કરવાથી ભગવાન મળતા, એ આમાં ખાલી ભગવાનનું નામ સ્મરણ કરવાથી મળી જાય છે. એ આ યુગની વિશેષતા છે. આ પ્રભુ જીવોના સમસ્ત દુઃખોને હરનારા છે. પ્રભુ કેવા છે? વૃંદાવન ચંદ્રમ. વૃંદાવન એટલે કે સમસ્ત બ્રજમંડલને વૃંદાવન કહેવાયું છે. આજે ભલે એક વૃંદાવન એક ગામ તરીકે રહી ગયું, પણ સમસ્ત બ્રજમંડલને વૃંદાવન કહેવાયું છે. અને એ બ્રજમંડલના ચંદ્ર રૂપ એ ઠાકુરજી પોતે છે. आओ मेरे गोविंद गोकुल के चंदा. चंद गोविंद गोपी तारागण बने रास में बनवारी. આ પ્રભુ કેવા ચંદ્ર છે? આધિદૈવિક, નિષ્કલંક અને ક્યારે અસ્ત ન પામે એવા આધિદૈવિક ચંદ્ર ઠાકોરજી પોતે છે. માટે તો કહે છે જસુમતી કુખ ચંદ્રમાં પ્રગટ્યો, या ब्रज को उजियार नैन भर देखो नंद कुमार. આ યશોદાજીના કુખે કોણ થયું છે? ચંદ્રમાં પ્રગટ્યું છે. અને આ બ્રજને ઉજાગર કરવા માટે, અજવાળું આપવા માટે. બ્રજમાં પણ 4 વૃંદાવન છે. આદિ વૃંદાવન જે રાધા કુંડ થી ચંદ્ર સરોવર સુધી, મધ્ય વૃંદાવન નંદગામથી બરસાના, બાગ વૃંદાવન કામવન ઇત્યાદિનો પ્રદેશ, અને વસંત વૃંદાવન જે હાલનું વૃંદાવન કહેવાય છે. રાસના પણ ત્રિવિધ સ્થાન છે. ગોવર્ધન કે જ્યાં ચંદ્ર સરોવર એ ત્યાં સ્થળ લીલા ઠાકુરજીએ કરી ભૂમિમાં. શ્રીમદ ગોકુલ જ્યાં શ્રી યમુનાજી જ્યાં જલ લીલા કરી, અને શ્રીમદ વૃંદાવન ત્યાં ઉપવન લીલા કરી છે.
તો ઠાકોરજી કોણ છે? વૃંદાવન ચંદ્રમ, આનંદ કંદમ, આનંદથી પ્રચુર, અને આપના સર્વાંગમાં આનંદ ભરેલું છે. આનંદ માત્ર કરપાદ મુખોદરાદી. પ્રભુનું આનંદાત્મક સ્વરૂપ બે પ્રકારનું છે. એક તો દ્રવાનંદ સ્વરૂપ અને બીજું ઘનાનંદાત્મક સ્વરૂપ. વેણુ ગીતની સુધા એ દ્રવાનંદાત્મક સ્વરૂપ છે. અને આનંદ એવી વસ્તુ છે, કાયમ કહું કે કોઈ વસ્તુ આપણી પાસે હોય તો આપણે બીજાને આપી શકીએ, પણ આનંદ એવી વસ્તુ છે કે આપણી પાસે ન હોવા છતાં પણ આપણા મન વચન કર્મથી બીજાને આપી શકીએ છીએ. પણ લક્ષ્ય જ આપણું બીજાને હેરાન કરવાનું હોય તો પછી આનંદ ના આપે. ઉપનિષદ એમ કહે છે કે આનંદ જ બ્રહ્મ છે, આનંદ જ સાચું જ્ઞાન છે. આનંદથી જ બધા પ્રાણીઓ ઉત્પન્ન થાય છે અને છેલ્લે આનંદમાં જ સમાઈ જાય છે. અને આનંદ એ મનની અંદર બહાર ક્યાંય નથી, પણ ઠાકોરજી સાથેના એક્યમાં આપણું આનંદ રહેલું છે. અને માટે તો મહાપ્રભુજી કહે છે, પૂર્ણાનંદો હરિસ તસ્માત કૃષ્ણ એવ ગતિર્મમ. ગુસાઈજી રચિત નટવરાષ્ટકમ, એમાં પણ ગુસાઈજી લખે છે, બ્રહ્માદિ દુર્લભમ રૂપમ શુકે નાપી ન ગમ્યતે શ્રી નટવરમ સ્તૌમી આનંદ રસ સાગરમ. કે આનંદ રસના સાગર એવા શ્રી નટવર પ્રભુની હું સ્તુતિ કરું છું. બ્રજસ્ત્રી હૃદયાનંદો વ્રજાનંદ નવાંકુર શ્રીમન નટવરો નિત્યમ શોભતામ મમ મસ્તકે. પરમાનંદમ, એ આનંદને પણ ભોગવે એ પરમાનંદ છે. પ્રભુ સુધી જવું એ આનંદ, અને પ્રભુ આપણા સુધી આવે એ પરમાનંદ છે. અને એનું નામ જ પુષ્ટિ ભક્તિ છે. ધરણી ધરમ, પ્રભુ કેવા છે? ધરણી ધરમ, સૌ પ્રાણી માત્રને ધારણ કરનારી આ ધરણી છે. કારણ કે આપણે બધા કોના આશ્રય રહેલા છે? ધરતીના. અને આ સૌ પ્રાણી માત્રને ધારણ કરનારી આ ધરણી છે. અને એ ધરણીને પણ ધારણ કરનાર છે તો એ શેષજી છે. અને એ શેષ એ અક્ષરાત્મક છે. એવા અક્ષર બ્રહ્મના પણ કોઈ આધાર હોય તો એ આપણા ઠાકોરજી છે. કારણ કે શેષજીના શિરે ટકેલી છે આ ધરતી, અને એમને શેષજીને પણ કોઈએ ધારણ કરેલા હોય. એ જ શેષજી ઠાકોરજીની છત્ર છાયા બનીને પધાર્યા હતા. છે ને, જ્યારે પ્રભુ મથુરાથી પધાર્યા ગોકુલ, તો ધરણી ધરમ, વલ્લભ એટલે કે પ્રિય, ઘનશ્યામ, મેઘ જેવા ઘનશ્યામ છે. શ્યામ રંગ એ શૃંગાર રસ પ્રતીક છે. અને એ ઠાકોરજીએ ધારણ કર્યું છે. જળથી ભરેલા વાદળા શ્યામ હોય એમ પ્રભુ પણ કરુણાથી ભરેલા છે. માટે આપ પણ વાદળની જેમ શ્યામ છે. અને પ્રાગટ્ય વખતે ઠાકોરજીના વાદળા એ વરસ્યા નથી, પણ શ્યામલતા ધારણ કરી રાખી છે. જે 8.5 શ્લોક તમે વાંચો જન્મના, એમાં અથ સર્વ ગુણોપેતથી 8.5 શ્લોક છે. દેવક્યામ વિષ્ણુ રૂપિણ્યામ વિષ્ણુ સર્વ ગુહાશયા આવિરાસિત યથા પ્રાચ્યામ દિશી ઇન્દુરીવ પુષ્કલ, ત્યાં સુધી. તો એમાં આવે છે સ્પષ્ટ કે વાદળાઓ એ વરસ્યા નથી, મંદ મંદ ગર્જના કરે છે. અને વર્ષ્યા કેમ નથી? કારણ કે વાદળાઓએ જાણ્યું
કે આગળ અમારા જેવી શ્યામલતા, જો ભરેલા વાદળા હોય શ્યામ હોય, વરસી જાય પછી સફેદ થઈ જાય, પણ આ વાદળાઓએ શ્યામલતા ધારણ કરી રાખી. કેમ? કારણ કે આજ સુધી શ્યામ રંગ એ વખાણવા યોગ્ય નહોતું, પણ હવે ઠાકોરજી પ્રગટ થયા અને અમારા જેવા વર્ણથી ઠાકોરજી પ્રગટ થયા છે, માટે આજ પછી અમારા શ્રીઅંગને ઠાકોરજીના શ્રીઅંગની સાથે સરખાવવામાં આવશે. એમને શ્યામ એકલા નહીં કહેવાય, મેઘ શ્યામ કહેવાશે, કે મેઘ જેવા શ્યામ ઠાકોરજી છે. પણ આ આપણને લાગે વરસાદ વરસ્યો અને નીર નાસિકા સુધી આવ્યો, તો એ તો માયાનો જન્મ થયો ત્યારે વરસ્યા છે, પણ ઠાકોરજીનો જન્મ થયો ત્યારે વરસાદ આવ્યો નથી. એ પ્રકૃતિમાં કમળ ખીલ્યા, પક્ષીઓ ગુંજાર કરવા માંડ્યા, વાદળા વિખરાઈ ગયા, તારા ચમકવા માંડ્યા. આવે છે કે નહીં વારે વારે કથામાં? તો ઠાકોરજીનો જન્મ જ્યારે થયો ત્યારે આ પ્રકૃતિ એમાં સુંદરતા આવી, અને માયાનો જન્મ જ્યારે થયો ત્યારે ફરી વર્ષા ઋતુનું વાતાવરણ આવ્યું. તો ઠાકોરજી કેવા છે? ઘનશ્યામમ પૂર્ણ કામમ, જેના સર્વ કામનાઓ પૂર્ણ થયેલા છે. પૂર્ણપણે આધિદૈવિક બીજી રીતે જોઈએ તો પૂર્ણ કામ એટલે કે જે કામ ભાવ છે પૂર્ણતાથી, સાક્ષાત મન્મથ જે કામદેવના પણ કામને પરાસ્ત કરે એવા અમારા ઠાકોરજી પૂર્ણ કામમ છે. અને અત્યભિરામમ, ચારે બાજુ સર્વત્ર લીલા રમણથી આનંદ આપનારા છે. સ્વરૂપથી પણ આનંદ આપે, સ્વભાવથી પણ આનંદ આપે, લીલાથી પણ આનંદ આપે. બધી રીતે સંપૂર્ણ મનગમતા અને મનગમતી લીલાઓથી આનંદ આપનારા એવા અત્યભિરામમ, પ્રીતિકરમ, પ્રીતિ કરનારા, સ્વજનોમાં સ્વલીલાઓથી સ્વવિષયક પ્રીતિને ઉત્પન્ન કરનારા એવા ભજ નંદ કુમારમ, સર્વ સુખ સારમ, તત્વ વિચારમ, બ્રહ્મ પરમ. ભજ, એમની સેવા કરે. નંદકુમાર, અહીં ઠાકોરજીને નંદકુમાર કહ્યા. બ્રજમાં નવ નંદ કહેવાયા છે. ગર્ગ સંહિતા વાંચી હોય તો ખ્યાલ આવશે. એમાં આવે છે કે બ્રજમાં નવ નંદ છે. અને જેમ આજકલ લાખો રૂપિયા હોય તો લખપતિ કહેવાય, કરોડો હોય તો કરોડપતિ કહેવાય. અને એવી રીતે પહેલા ગાયોથી ઉપમા આપવામાં આવતી કે આની પાસે આટલી ગાયો હોય તો નંદ, આટલી ગાયો હોય તો ઉપનંદ, આટલી ગાયો હોય તો એને વૃષભાનુ, એવી રીતે કહેવાતા. તો નવ નંદ છે. ગય, વિમલ, શ્રીશ, શ્રીધર, મંગલાયન, મંગલ, રંગવલ્લીશ, રંગોજી, દેવનાયક. આ નવ નંદ ગોકુલમાં થયા. નવ ઉપનંદ થયા. અને અહીં શું કયા ઠાકોરજીને? નંદ કુમારમ. આ નંદરાયજીના બાળક છે. માટે તો શુકદેવજીએ પણ 5મા અધ્યાયમાં 10મા સ્કંદમાં પહેલા જ શ્લોકમાં કહ્યું કે આ કોણ થયા છે? નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને, નંદરાયજીના આત્મજ થયા છે. જે આત્માથી જણેલા હોય એને આત્મજ કહેવાય. તો જે મથુરામાં ઠાકોરજી થયા, સાથે સાથે મહાપ્રભુજી આજ્ઞા કરે ગોકુલમાં પણ ઠાકોરજીનો સાક્ષાત નંદ ગૃહે પ્રાગટ્ય થયું, પણ બંને એકમાં સમાઈ ગયા છે. એ તો બહુ સુબોધનીજીની વાર્તા છે. અને નામકરણ વખતે પણ ગર્ગાચાર્યજીએ કહ્યું, તસ્માન નંદાત્મજો અયમ તે નારાયણ સમો ગુણૈહી. હે નંદરાયજી, તમારો આ બાળક સાક્ષાત નારાયણ છે. નીકે રાખ જશોદા મૈયા, નારાયણ બ્રજ આયો. બ્રહ્માંડમાં 3 નારાયણ છે. એક તો વૈકુંઠમાં લક્ષ્મીજી સહિત બિરાજે, બીજા સૂર્ય મંડળમાં સર્વ વેદો સહિત બિરાજે,
ત્રીજા ભૂમિમાં સર્વ બ્રાહ્મણોમાં યજ્ઞ સ્વરૂપે બિરાજે એવા ભજ નંદ કુમારમ સર્વ સુખ સારમ તત્વ વિચારમ બ્રહ્મ પરમ, બ્રહ્મથી પણ ઉત્તમ એવા પરબ્રહ્મ અમારા ઠાકોરજી છે. સિદ્ધાંત મુક્તાવલીમાં બ્રહ્મનું આધિ ભૌતિક સ્વરૂપ એ જગત છે એમ મહાપ્રભુજી કહે છે. આધ્યાત્મિક સ્વરૂપ અક્ષર બ્રહ્મ છે અને આધિદૈવિક સ્વરૂપ એ કૃષ્ણ પોતે છે. અને માટે તો નંદદાસજી કહે છે આ નંદ કુમાર નંદ ભવન કો ભૂષણ માઈ, 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 જશોદા કો લાલ વીર હલ ધરે કો, રાધા રમણ સદા સુખદાઈ, નંદ ભવન કો ભૂષણ માઈ, નંદ ભવન કો ભૂષણ માઈ, નંદ ભવન કો ભૂષણ માઈ. નંદ ભવનનું ભૂષણ ઠાકોરજી પોતે છે, જે યશોદાજીના લાલ છે, હલધરના વીર છે, રાધાજીને રમણ કરાવવા વાળા છે. ઇન્દ્ર કો ઇન્દ્ર દેવ દેવન કો, બ્રહ્મ કો બ્રહ્મ અધિક અધિકારી, ઇન્દ્ર કો ઇન્દ્ર દેવન કો દેવ, વરણ કો વરણ વરદાઈ, કાલે કો કાલ ઈશ ઈશન કો, વરણ કો વરણ મહાવરદાઈ, નંદ ભવન કો ભૂષણ માઈ, દેવોના પણ દેવ, બ્રહ્મના પણ બ્રહ્મ, પરબ્રહ્મ એવા છે. કાલના કાલ, ઈશના પણ ઈશ, જે કહે છે નંદદાસજી, શિવ કો ધન સંતન કો સર્વસ્વ, મહિમા વેદ પુરાણ ગાઈ, શિવ કો ધન સંતન કો સર્વસ્વ, મહિમા વેદ પુરાણ ગાય, નંદદાસ કો
બોલ નંદ યશોદા લાલ કી. બીજા શ્લોકમાં સુંદર વારેજ વદનમ નિરમિત મદનમ આનંદ સદનમ મુકુટધરમ ગુંજાકૃતિહારમ વિપિન વિહારમ પરમોદારમ ચિરહરમ વલ્લભ પટપીતમ ધૃત ઉપવીતમ કર્ણવનીતમ વિબુધવરમ ભજનંદ કુમારમ સર્વસુખસારમ તત્વવિચારમ બ્રહ્મપરમ તત્વવિચારમ બ્રહ્મપરમ તત્વવિચારમ બ્રહ્મપરમ. કનૈયાલાલ કી જય. સુંદર વારિજ વદનમ, સુંદર કમલ મુખવાળા, નિર્જિત મદનમ, જેમણે હંમેશા કામદેવને જીત્યો છે એવા, આનંદ સદનમ, આનંદના નિધિ મુકુટને ધારણ કરનારા, ગુંજાકૃતિ હારમ, ગુંજા માળા ધારણ કરેલા, વિપિન વિહારમ, વનમાં જેમનો વિહાર છે તે, પરમોદાર, પરમ ઉદાર, ચીરહરમ, ઋષિરૂપા ગોપીજનોના ચીર હરનારા, વલ્લભ પટ પીતમ કૃત ઉપવીતમ, પીત પિતાંબર જેમણે ધર્યું છે અને પીત વસ્ત્રનું જેમણે ઉપવીત જનોઈની જેમ ધારણ કરેલું છે, કર નવનીતમ, તાજું માખણ જેમણે ધારણ કરેલું છે હસ્તમાં, વિબુધ વરમ, દેવોમાં શ્રેષ્ઠ પુરુષોત્તમ, એવા ભજ નંદ કુમારમ સર્વ સુખ સારમ તત્વ વિચારમ બ્રહ્મ પરમ. જેમ ગિરિરાધારાષ્ટકમમાં આપણે જોયું, છેલ્લે દરેકમાં મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. મધુરાષ્ટકમમાં પણ આવે છે મધુરાધિપતે, એવી રીતે અહીં પણ ભજે નંદ કુમારમ. છેલ્લે બધું, પણ છેલ્લે કોને ભજવાના છે? ભજે નંદ કુમાર. સુંદર મુખ કમલ વાળા, સુંદર વારિજ વદનમ, જેમનું વદન કમલ છે અને સર્વાંગ એમને કમલ બિરાજે છે. મુખ કમલ, નયન કમલ, નાભી કમલ, હસ્ત કમલ, ચરણ કમલ, અધર કમલ. કુંતાજી સ્તુતિ કરતા પણ કહે છે, નમઃ પંકજ નાભાય, નમઃ પંકજ માલિને, નમઃ પંકજ નેત્રાય, નમસ્તે પંકજાગ્રહે. જેમની નાભી કમલ છે, આ નાભીમાંથી ઉત્પત્તિ છે બ્રહ્માની, કમલમાંથી, એવા બ્રહ્માના પિતા રૂપે પ્રભુ આપને મારા નમન છે. નમઃ પંકજ માલીને, જેમણે કમલોની માળા ધારણ કરેલી છે, જેમના નમઃ પંકજ નેત્રાય, જેમના નેત્ર પંકજ કમલ જેવા છે, નમઃ પંકજાંગ્રહે, જેમના ચરણ કમલ, એમને હું વંદન કરું છું. એ પ્રભુ કેવા છે? નિર્જિત મદનમ, જેમણે હંમેશા કામદેવને જીત્યો છે. રતિ પતિના માનનું ભંગ કરવા વાળા છે. વિલસતી કરીણી ગણવૃત્ત વારણ વર ઇવ રતિપતિ માન ભંગે.
પ્રભુએ જે કોઈ પણ બધી લીલાઓ કરી છે એ કોઈ ને કોઈ પ્રયોજનથી કરી છે. પૂતના જે વિષથી મારવા આવી પણ એને માતાના જેવી ઉત્તમ ગતિ આપી છે. જમના જલને શુદ્ધ કરવા કાલી દમન લીલા કરી, ગોપીજનોના મનોરથ પૂર્ણ કરવા ચિરરણ લીલા કરી, ઇન્દ્રનો મદ ઉતારવા ગોવર્ધન લીલા કરી, વરુણનો મદ ઉતારવા વરુણ લોકથી નંદ બાબાને લઈ આવ્યા. એવી રીતે રાસ લીલામાં પણ ગોપીજનોને આનંદ તો આપવો જ છે, એમના તપનું ફલ પણ આપવું છે, પણ સાથે સાથે કામદેવને પણ પરાસ્ત કરવો છે. અને કામદેવે ખુલ્લું ચેલેન્જ આપ્યું હતું ઠાકોરજીને, લલકાર્યા હતા કે આજે આટલી યુવતીઓના મધ્યમાં તમે બિરાજો અને હું તમને ચંચલ કરી નાખીશ. પણ પ્રભુએ કામને પણ પરાસ્ત ક્યાં કર્યો? રાસલીલામાં. કામદેવ કહે કે મેં તો બ્રહ્માજીને પણ જીતી લીધા, એ પણ સરસ્વતીની પાછળ દોડ્યા. મહાદેવજીને જીતી લીધા મેં, કે જે મોહીની પાછળ દોડ્યા કામાસક્ત બનીને. તમને જીતવામાં શું નવાઈ છે? ચંદ્રમાને જીતી લીધો, એ ગુરુ બૃહસ્પતિની સ્ત્રી તારાની પાછળ દોડ્યો અને ભગવાને એને લલકાર્યો, આવી જા મેદાનમાં. અને આજે આટલા યુવતીઓની મધ્યમાં જ્યારે ઠાકોરજી રાસલીલા કરે છે અને સહેજ પણ પ્રભુ ત્યાં ચંચલ થયા નહીં, એટલે કે ક્યાંય વિકાર આવ્યો નહીં. અને આ રાસલીલાની ગોપીઓ લખે છે, આ કોણ છે? જેમ કોઈ બાળક પોતાના પ્રતિબિંબની સાથે રમે એવી રીતે ઠાકોરજીએ પોતાના પ્રતિબિંબની સાથે રાસ રમણ કર્યું છે. દ્વે દ્વે ગોપી બિચ બિચ માધો નિર્તત સંગ સહેલી. અને આ રાસ લીલા કોઈ કામ લીલા નથી, પણ સુખદેવજી તો આ રાસ પંચાધ્યાયીના અંતિમ શ્લોકમાં ત્યાં સુધી લખી દે છે, વિક્રીડિતમ વ્રજુભિરિદમ ચ વિષ્ણોઃ શ્રદ્ધાન્વિતો અનુશૃણુયાદથ વિવણયેદ યઃ ભક્તિમ પરા ભગવતી પ્રતિલભ્ય કામમ રુદ્રોગમાશ પહિનોત ચિરેણ ધીરઃ. હે પરીક્ષિત, જે ધીર પુરુષ આ બ્રજ યુવતીઓની સાથે કૃષ્ણની આ ચિન્મય રાસ લીલાનું શ્રદ્ધાથી વારંવાર શ્રવણ કરે છે, વર્ણન કરે છે, એને ભગવાનના ચરણોમાં પરાભક્તિ થાય છે અને એનો લૌકિક કામ વિકાર દૂર થાય છે. કામને જીત્યો ઠાકોરજીએ. આનંદ સદનમ, આનંદની નિધિ છે. આનંદ કી નિધિ નંદ કુમાર. અને આ આનંદ ક્યાં બિરાજે? કાયમ ભાગવત કથાઓમાં કહેતો હું કે પુસ્તકાલયમાં જાઓ પુસ્તક મળે, દેવાલયમાં જાઓ દેવ મળે, મદિરાલયમાં જાઓ મદિરા મળે, ઔષધાલયમાં જાઓ ઔષધ મળે, પણ નંદાલયમાં જાઓ ત્યાં તમને આનંદ મળે. પછી કોઈ એ નંદાલય હવેલી હોય કે પછી આપણું ઘર જ્યાં ઠાકોરજી બિરાજતા હોય એ પણ નંદાલય છે, પણ ત્યાં તમને પરમ આનંદની અનુભૂતિ થાય છે. કેમ? કારણ કે ત્યાં આનંદ કી નિધિ બિરાજે છે. અને એટલા માટે તો નંદરાયજીને ત્યાં જ્યારે લાલન થયા ત્યારે બધાએ શું કીધું? નંદ કે આનંદ. આ આનંદ ક્યાં થયા છે? ક્યાં પ્રગટ થયા? એ નંદરાયજીને ત્યાં. છતાં આપણે લૌકિક આનંદ માટે ચારે બાજુ ભટકીએ, આટા ફેરા કરીએ, પણ એ આપણને આનંદ મળે પણ એક ક્ષણિક આનંદ હોય છે, પણ પૂર્ણ આનંદ તો એ ઠાકોરજીમાંથી પ્રાપ્ત થાય છે. કેવા છે અમારા પ્રભુ? મુકુટ ધરમ, જેમણે મુકુટ ધારણ કરેલો છે.
આ મુકુટ એ સર્વોપરી શૃંગાર છે અને એમાં પણ નિત્યમાં તો આડા દિવસેમાં ધરે, એકાદશીએ પણ અવારનવાર ધરતા હોય છે, પણ ઉષ્ણકાલમાં શીતકાલમાં મુકુટ નથી આવતા. રાસમાં મુકુટ ધરે અવશ્ય, દાનના દિવસોમાં પણ અવશ્ય ધરે. એક દિવસ છોડી એક દિવસ મુકુટના શૃંગાર તો આવે જ. કુંજમાં પણ મુકુટ ધરે. આ બધી કિશોર લીલા છે. આપણે ત્યાં પાગ એ યમુનાજીના ભાવથી ઠાકોરજી ધરે છે. સહેરા કુમારિકાઓના ભાવથી ધરે છે, કારણ કે એમણે રામ અવતારમાં રામચંદ્રજીના વરદાનથી અગ્નિકુમારો પોતે પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણના પ્રાગટ્યના સમયમાં સેવા ભાવે કુમારિકા રૂપે થયા છે. અને આ કુમારિકાઓ પહેલાના સમયમાં કોણ હતા? ઋષિઓ. અને આ કુમારિકાઓને વેદ મર્યાદા વિવાહ ખેલ બહુ પ્રિય છે. તે માટે કાત્યાયની વ્રત કરીને પ્રભુને અમારા પતિ રૂપે પ્રભુ પ્રાપ્ત થાય એ કાત્યાયની દેવીથી માંગ્યો. એ પ્રમાણે કુમારિકાઓ ના ભાવથી સહેરા ધરે છે. અને સહેરા ઘણા ઘરોમાં 12 ઘણા જગ્યાએ 13 આડા દિવસે પણ સહેરાના શૃંગાર થાય. લૌકિકમાં તો પુરુષ પરણવા જાય ત્યારે સહેરો ધરે, પણ ઠાકોરજી તો ગમે ત્યારે. અને કેમ? કારણ કે દિન દુલે મેરો કુંવર કનૈયા. એ તો ચાહે ત્યારે દિન દુલે છે. સખીજનોને જ્યાં ઈચ્છા થાય ને ત્યાં એવી સુંદર વિવાહ ખેલની રચના કરે. સંકેત્વ નિત્યાદિમાન ઠાકોરજીને સહેરો ધરે ને સ્વામીજી જોડે ગઠજોડો લગાવીને ત્યાં વિવાહ બી કરાવી દે. માટે સ્વામીજી સાથે જે વિવાહ થયા એ ખેલ ખેલમાં ગોપીજનો કરે, માટે વિવાહ ખેલ કહેવાય છે. આપણે ત્યાં વિવાહ ખેલ કહેવાય છે. ટોપી બાલ ભાવથી ધરે, યશોદાજીના ભાવથી. ગ્વાલ પગા ગોપ ભાવથી ધરે છે. ટીપારા એ તામસી ભક્તોના માન મર્દન માટે ઠાકોરજી ધરે છે. દુમાલો રાજસ ભક્તોના મનોરથ માટે ધરે છે. કુલે જોડ ઉભય ભાવ વિશિષ્ટ છે, કારણ કે કુલેમાં બાલ ભાવ છે અને એની ઉપર જોડ ધરો એ કિશોર ભાવ છે. અને મુકુટ એ સ્વામીજીના ભાવથી ઠાકોરજી ધરે છે. અને મુકુટ અને ટીપારા આ બંને ધરે ઠાકોરજી ત્યારે પદોમાં પણ નૃત્ય ભાવના પદો આવે. કારણ કે મુકુટ ધરે ત્યારે સખીઓ સાથે નૃત્ય કરે, ટીપારા ધરે ત્યારે ગોપો સાથે નૃત્ય કરે. ગોપ વૃંદ સંગ નૃત્યત રંગ, નાચત ગાવત વનતે આવત, લાલ ટીપારો શીશ રહ્યો ફગી. અને આપણે ત્યાં જે પણ ઠાકોરજીને શૃંગાર આવે એ પ્રમાણેના કીર્તનો બોલાય છે. ગ્વાલ પગા હોય, ફેંટા હોય, એ બધામાં ગ્વાલ ભાવના સખા ભાવના કીર્તનો ગવાય, બાલ ભાવના. જ્યારે દુમાલો છે, સહેરા છે, આ બધામાં યુગલ સ્વરૂપના કીર્તનો ગવાય. એ આપણે ત્યાં એવી રીતે પૂર્વથી પરંપરા રહેલી છે. ગુંજાકૃતિ હારમ, ઠાકોરજી ને ગુંજા માલા અતિશય પ્રિય છે. બધા શૃંગાર થઈ જાય, કેટલાય મોંઘા મોંઘા, પણ છેલ્લે ગુંજામાલા ધરાવો ત્યારે એ તમારા શૃંગાર પૂર્ણ થયા. એના પછી જ્યારે માલાજી ધરો પછી ઠાકોરજી વેણું ધરીને દર્પણ જુએ છે. પણ શૃંગારોની જે પૂર્ણાહુતિ ક્યાં થાય? છેલ્લે ગુંજામાલા ધરો. ગુંજાની બહાર નહીં, અંદર અંદર બધા શૃંગાર આવે. અને બ્રહ્માજી સ્તુતિ કરે છે, નવમિડ્ય તે અબ્ર વપુષે તૈદંબરાય
ગુંજાવ તંસ પરિપિચ્છ લસન મુખાય વન્ય સ્ત્રજે કબલ વેત્ર વિષાણ વેણુ લક્ષ્મ શ્રીએ મૃદુ પદે પશુપાંગ જાય. જ્યારે બ્રહ્માજી વાછરડાઓનું હરણ કરી ગયા પછી સ્તુતિ કરવા જ્યારે આવ્યા ત્યારે એમણે આ શ્લોક પહેલું ગાયો સ્તુતિમાં કે હે પ્રભુ, આપ એકમાત્ર સ્તુતિ કરવા યોગ્ય છો. હું આપના ચરણોમાં નમસ્કાર વારંવાર કરું છું. આપનો વિગ્રહ મેઘ જેવો શ્યામ સુંદર છે, એના પર વીજળી જેવું પીત પીતાંબર ધર્યું છે. ગુકંઠમાં ગુંજાની માલા ધરી છે, કાનોમાં મકરાકૃત કુંડલ ધર્યા છે, મસ્તક પર મોર પીંછનો મુકુટ ધર્યું છે. આ બધાની કાંતિથી આપના મુખની શોભા અદ્ભુત લાગી રહી છે. વક્ષસ્થલમાં લટકતી વનમાલા, નાના હસ્તમાં નાનકડા હસ્તમાં યષ્ટિ છે છડી, હાથમાં દહીં ભાતનો કોળિયો છે, શૃંગ વાદ્ય અને કમરમાં વેણુ ખોસેલી છે. હે પ્રભુ, આપના આ સ્વરૂપ ઉપર હું બલિહારી જાઉં છું. જુઓ, મહાપ્રભુજીના સમયમાં સેવાનો બહુ વિસ્તાર નહોતો, શિંગારોનો બહુ વિસ્તાર નહોતો. આપે તો સૌથી પહેલા ગુંજા માલા અને એક ચંદ્રિકા જ ધરી છે ઠાકોરજીને. પછી આગળ ચાલીને એ બધા શિંગારોનો વિસ્તાર થયો છે. અને જે વૈષ્ણવને ન આવડતું હોય કે સામર્થ્ય ન હોય કંઈ ધરવાનું કે જે પણ ન હોય, સગવડતા ન હોય કે જે પણ કારણ હોય, તો એવા વૈષ્ણવ ખાલી ગુંજા માળા પણ ધરી દે ને ઠાકોરજીને, તો પણ ઠાકોરજી રાજી થઈ જાય છે. કારણ કે ઠાકોરજીને ગુંજા માલા અતિશય પ્રિય છે. અને એટલા માટે આપણે જન્માષ્ટમીમાં તમે જુઓ, બીજા બધા શિંગાર પ્રાચીન ઠાકોરજી ધરે છે. લખેલું હોય પ્રાચીન હીરા કો હાર, પ્રાચીન માણેક કી જોડી, પ્રાચીન પન્ના કી જોડી, જૂના પ્રાચીન જે જડાઉ જડતર અમૂલ્ય ધરે, પણ ગુંજામાળા નવી ધરે છે. આવે છે કે નવીન વસ્ત્રની જોડ નવી ધરે, જોડ પેલા મસ્તકની મોર ચંદ્રિકાની જોડ નવી ધરે જન્માષ્ટમીમાં. તો આ રીતે મધુરાષ્ટકમમાં પણ કહ્યું છે ગુંજા મધુરા, માલા મધુરા. ગુસાઈજી ગુંજાની મધુરતાનું વર્ણન કરતા આજ્ઞા કરે છે કે આ ગુંજા એટલે કે ચણોઠી, એ ગુંજામાં અરુણ રંગની નીચે શ્યામ રંગ હોય છે. આ અરુણીમાં કોની છે? સ્વામીજીની. અને એમાં શ્યામ રંગ યમુનાજીનો ભાવ છે. બધા જ બ્રજભક્તોના અનુરાગ રસને એકત્ર કરીને ઘનીભૂત કરવામાં આવેલું છે. અને એ સ્વરૂપ તે ગુંજા, અને સફેદ ગુંજામાં ચંદ્રાવલીજીનો ભાવ છે. અને રાસમાં ઠાકોરજી ધરે, ઘણા જગ્યાએ ઉષ્ણકાલમાં પણ સફેદ ગુંજા ધરે. ગુંજા શ્વેત હોય કે લાલ હોય, પણ શ્યામ વર્ણ તો રહેવાનું જ છે. એ યમુનાજીનું છે. આમ ગુંજા એ ભક્તોના અનુરાગનું ઘનીભૂત સ્વરૂપ છે. અને ઠાકોરજીનો અનુરાગ મધુર હોય છે, માટે તો મધુરાષ્ટકમાં ગુંજાને શું કહી? મધુરા. અને આ પ્રભુ કેવા છે? વિપિન વિહારમ, વનમાં વિહાર કરનારા છે. પરમ ઉદાર, પરમ ઉદાર છે પ્રભુ. જેવા કોઈ ઉદાર બીજું કોઈ નથી. આંખોમાં સ્થાન જે કીકીનું છે, પુષ્પોમાં જે સ્થાન સુવાસનું છે, સંસારમાં જે સ્થાન સંપત્તિનું છે, અધ્યાત્મ જગતમાં એ જ સ્થાન ઉદારતાનું બતાવ્યું છે. જેટલી મહત્વતા આંખમાં કીકીની છે, પુષ્પોમાં સુવાસની છે, સંસારમાં સંપત્તિની છે, એવી રીતે અધ્યાત્મ જગતમાં એ સ્થાન ઉદારતાની પણ છે. પ્રભુ કેવા ઉદાર! તૃતીય સ્કંદમાં વિદુરજી
ઉદ્ધવજી બંને ભગવત ચર્ચા કરે છે. એમાં કહે છે અહો બકીયમ સ્તનકાલકૂટમ. પેલી પૂતના વિષ આરોગાવા આવી છતાં પણ માના જેવી ઉત્તમ ગતિ આપી. તો જે જીવ ઠાકોરજીને મનોહાર કરી કરીને સામગ્રીઓ ધરતો હશે તો ઠાકોરજી એને કેવી ઉત્તમ ગતિ આપશે. વિષ આરોગાવા આવી છતાં માં જેવી ગતિ આપી. હવે આનાથી મોટો ઉદાર કોણ હોય? ભાગવત નિબંધ પ્રકરણમાં આજ્ઞા કરે છે કે રૂપથી ભગવાન મોક્ષ આપે, રસથી ભગવાન આનંદ આપે, ગંધથી ભગવાન ભક્તિ આપે, સ્પર્શથી સર્વ પાપ દૂર કરે, નાદથી મનને હરે, યોગથી આત્મામાં પ્રવેશ કરે, દ્વેષથી ભગવાન કાલમાંથી મોક્ષ આપે, સ્વામી તરીકે સર્વને સુખદાન કરે. ભગવાન પરમ ઉદાર છે. પ્રભુને હીન માનવાથી દુઃખ આપે. અને આ રીતે ભગવાન ભક્તિ તો જેને ચાહે એને આપે, મુક્તિ તો ગમે તેને મળી જાય, પણ ભક્તિ પ્રભુ દરેકને આપતા નથી. જેને ચાહે એને જ આપે છે. અને આ પ્રભુ કેવા છે? જેમણે આ કુમારિકાઓના ચીર હર્યા છે. હેમંત ઋતુમાં, માક્ષર માસમાં બ્રતચર્યા ગોપમાસની લીલા ચીર હરમ નામ આવ્યું ને બીજા શ્લોકમાં. કારતક વદ એકમ થી લઈને માક્ષર સુદ પૂનમ સુધી બ્રતચર્યા કહેવાય છે. અને અહીં ચીર હરણ લીલા એ માનો આવરણ હરણની લીલા છે. મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ભગવાનની જ્યારે કૃપા થાય છે ત્યારે ભગવાનનું વરણ કરવાની કામના આપણા હૃદયમાં જાગે છે. અને કામના જ્યારે જાગે તો વર સ્વયં વરણ કરવા સામે ચાલીને આવે છે. જેમ વિવાહમાં પણ વર કન્યાને ત્યાં જાય છે કે નહીં વરણ કરવા, એવી રીતે પ્રભુ જ્યારે ચાહે તો વરણ કરવા એ સામે ચાલીને આવે છે. અને ગોપિકાઓને ઘરે ના બોલાવી પણ પોતે ત્યાં ગયા, પધાર્યા અને ગોપિકાઓને એ રાસ લીલાનું વરદાન આપ્યું કે તમને રાસમાં તમારી પ્રાપ્તિ થશે. વૈષ્ણવ ભક્તિમાં ભક્તોના સાધન પણ કૃષ્ણ છે અને ફલ પણ કૃષ્ણ છે. જેમ કુમારિકાઓના સાધન સ્વયં કૃષ્ણ બન્યા, સ્વયં પધારીને એમને સાધન પૂર્ણ કર્યું અને એમનો ફલ પણ કૃષ્ણ જ હતા. આ રીતે ચીરહરમ વલ્લભ પટ પીતમ, જેમને પીત પીતાંબર અતિ પ્રિય છે. लहर फहर फहर करे प्यारे को पीतांबर और लहर लहर करे प्यारी को लहरिया. मचक मचक झूले लचक लचक जात, रचक रची चित्त सोहे पटुली પહેરિયા. હવે આવશે હિંડોળાના દિવસો. પીત રંગ એ સ્વામીજીનો છે. ચંપક વર્ણી રાધિકા છે. અને ઠાકોરજી સદા પીત પીતાંબર ધારણ કરીને રાખે છે. કેમ? કોઈએ પૂછ્યું કે કેમ ઠાકોરજી આ બધી વસ્તુઓને ધારણ કરી રાખે છે? ત્યારે કોઈ સખીએ કહ્યું કે જો